જો મિત્રો આપણે કાલે દ્વિદળી મૂળની અંતસ્થ રચના ભણ્યા હતા, સૂર્યમુખીના મૂળની અંતસ્થ રચના. આજે નવો પ્રશ્ન ભણીએ, એક દળી મૂળની અંતસ્થ રચના. કોઈ આવું કહેશે જીઆમેજ, જોજો મિત્રો તમને હેરાન કરવા હોય તો આવું એ પૂછાય, જીઆમેજના મૂળની અંતસ્થ રચના. એટલે કે જીઆમેજ તો મકાઈને કહેવાય, તો સૂર્યમુખીને શું કહેવાય મિત્રો? થોડું યાદ રાખવું પડશે. એને હેલિયન્થસ એનસ કહેવાય. સૂર્યમુખીનું વૈજ્ઞાનિક નામ શું છે? હેલિયન્થસ એનસ. માટે જીઆમેજના મૂળની અંતસ્થ રચના, એક દળી મૂળની અંતસ્થ રચના. કોઈ એમ કહેશે મકાઈના મૂળની અંતસ્થ રચના. અંતસ્થ રચનાની વાત કરીએ તો એના ત્રણ ભાગ પાડી શકાય. આપણે જાણીએ છીએ, હું આકૃતિ દોરું, તમે થોડું ધ્યાન આપો. સૌથી બહારની બાજુએ આવું એક સ્તરીય સ્તર હોય. આકૃતિ ઉપરથી આખો પ્રશ્ન યાદ રાખીશું મિત્રો. આવું સૌથી બહારની બાજુએ સ્તર હોય, એક એક સમજ્યા જઈએ અને દોરે જઈએ. આ સૌથી બહારની બાજુનું સ્તર, જે સ્તર છે આને કહેવાય મૂલાધિ સ્તર. એક દળીમાં સૌથી બહારની બાજુએ જે હોય એને કહેવાય મૂલાધિ સ્તર. આ જે સ્તર છે એને કહેવાય મૂળ રોમ. જો મૂલાધિ સ્તર હોય, કોઈ પણ મૂળનું મૂલાધિ સ્તર હોય, આટલા લક્ષણો લખી જ દેવાના. કયું લક્ષણ લખી દેવાનું? મૂલાધિ સ્તરનું પહેલું લક્ષણ. તો પહેલું લક્ષણ છે એક સ્તરીય. તમે જુઓ, એક જ સ્તરમાં છે, આ એક જ સ્તરમાં છે. કોઈ પણ મૂળ એક જ સ્તરીય હોય, એક સિવાય. કયું? ઓર્કિડના મૂળમાં અધિસ્તર બહુસ્તરીય હોય, આપણે ભણી ગયા છીએ મિત્રો. એક સ્તરીય હોય. પછી બીજું, આવા કોષો હોય, કોઈ પણ નું અધિસ્તર અને મૂળ પ્રકાંડનું કોઈ પણ અધિસ્તર હોય તો લખવાનું એક સ્તરીય. બીજો શબ્દ લખું છું મૃદુતકીય. મૃદુતકીય કોષોથી બને. કોઈ પણ માં વાક્ય તો લખી દેવાનું એક સ્તરીય હોય, મૃદુતકીય કોષોથી બને. બીજું કોઈ પણ મૂળ હોય તો લખી દેવાનું બહારની બાજુ. બહારની બાજુ એક કોષી મૂળ રોમ. બહારની બાજુ શું હોય? એક કોષી મૂળ રોમ, જેનું કાર્ય તમને ખબર છે. તો કે આનું બીજું કામ છે શોષણ સપાટી વધારે. આપણે ભણી ગયા છે મૂળ રોમનું કામ શું છે? શોષણ સપાટી વધારે. બધામાં લખવાના. બીજું પણ એક લક્ષણ છે, જો મૂલાધિ સ્તર હશે તો ક્યુટિકલનો અભાવ. કેમ ક્યુટિકલનો અભાવ? તો પાણીનું શોષણ કરવાનું હોવાથી. માટે બધા જ મૂળ ઉપર ક્યુટિકલનો અભાવ. માટે ચોથું લક્ષણ થાય ક્યુટિકલનો અભાવ. બધા મૂળ માટે આ ચાર વાક્ય તો લખી જ દેવાના. તો કે આવું છે મૂળનું, મકાઈના મૂળનું બહારનું સ્તર, જેનું નામ આપી દીધું છે મૂલાધિ સ્તર. આટલો વાક્ય મૂલાધિ સ્તરમાં યાદ રાખવું છે. કોઈ પણ માં યાદ રાખીશું. હવે અધિસ્તર પછી બીજું પેશી તંત્ર, જેને કહેવાય આધાર પેશી તંત્ર. યાદ કરો, આમાં સૂર્યમુખીથી થોડું જુદું છે. મૂલાધિ સ્તરની અંદરની બાજુએ જાડી કોષો, દિવાલવાળા કોષો છે. 2 થી 3 સ્તર છે આવા. જોજો, આવી જાડી દિવાલ છે મિત્રો, યાદ રાખવું છે. એકાદ 2 સ્તરનું બનેલું જ હોય, પણ થોડી જાડી દિવાલવાળા કોષો હોય. અને જાડી દિવાલવાળા જે કોષો છે, હું દોરું છું, થોડું ધ્યાન આપજો મિત્રો. લાઈનમાં દોરું છું એ જાણવું, આકૃતિ કેવી રીતના દોરવી એ જરૂરી છે. જાડી દિવાલવાળા કોષો છે અને મૂલાધિ સ્તરની નીચે છે તથા બહારની બાજુએ છે. અને બહારની બાજુ હોવાથી આનું નામ આપ્યું છે બહિસ્તર. બહારની બાજુએ છે, આ અંદરની બાજુ થશે, આમ જશે તો બહારની બાજુ, માટે એને કહેવાય બહિસ્તર. જોજો, સૂર્યમુખીના એટલે કે દ્વિદળીના મૂળમાં બહિસ્તર હોતું નથી. તફાવત છે, ને માટે યાદ રાખવો છે. એક દળીના મૂળમાં બહિસ્તર હોય. માટે શું થાય આની વિશે? તો કહે અધિસ્તરની નીચે. અધિસ્તરની નીચે મિત્રો યાદ રાખવું છે જાડી દિવાલ વાળા મૃદુતક કોષો. મિત્રો યાદ રાખજો, છે તો મૃદુતક જ ઉપરના જેવા, પણ થોડી જાડી દિવાલ થઈ ગઈ છે. અને આવા અધિસ્તર એટલે મૂલાધિ સ્તર. મૂલાધિ સ્તરની નીચે બહિસ્તર. બહિસ્તર લક્ષણ અધિસ્તરની નીચે જાડી દિવાલ વાળા મૃદુતક કોષો જે બનાવે છે આને કહેવાય બહિસ્તર. બહિસ્તરનું કાર્ય શું છે તો યાદ રાખવું છે મિત્રો.
જો અધિસ્તરનો નાશ થઈ જાય માટે કાર્ય છે અધિસ્તર નો નાશ થતો તે પોતે રક્ષણ કરે. યાદ રાખજો મિત્રો, કોઈ કારણસર અધિસ્તર છે એ નાશ પામી જાય તો રક્ષણ કરવાનું કામ કોણ કરે છે? બહિસ્તર કરે છે. નોટ ધીસ પોઈન્ટ. હવે કે અધિસ્તરની નીચે, અધિસ્તરની બહિસ્તરની નીચે બીજું એક સ્તર હોય, પણ એ છે કે દ્રઢોતક કોષોનું બનેલું હોય. મિત્રો યાદ રાખજો, આપણે એને બહુકોણીયથી દોરીએ છીએ. ખાસ યાદ રાખજો, આપણે દ્રઢોતક કોષો છે એને દર્શાવવા હોય તો બહુકોણીય છે, અને આવું બહુકોણીય છે એને આ રીતના દર્શાવી શકાય. બહુકોણીય હોય તો એ દ્રઢોતક જ હોય. યાદ કરો, મૂળમાં કઈ પેશીના કોષો ક્યારે ના હોય? નહીં આવડે? બોલો, મારી ચેલેન્જ. મેં તમને કીધું મૂળમાં કયા કોષો ક્યારે ના હોય. હું ઓપ્શન આપી દઉં: મૃદુતક, સ્થૂલકોણક, દ્રઢોતક કે અષ્ટિકોષો. કયા ક્યારે ના હોય? તો સ્થૂલકોણક કોષો. યાદ કરો, સ્થૂલકોણક પેશી ક્યારે મૂળમાં હોતી નથી. યાદ રાખજો, સ્થૂલકોણક મૂળમાં ક્યારે હોતી નથી. માટે આ જે દોર્યું એ બહુસ્તરીય છે. આટલું. આ જે બહિસ્તરની અંદર છે અને બહિસ્તરની નીચે છે માટે એને કહે છે અધસ્તર. મિત્રો યાદ રાખજો, મૂલાધિસ્તર પછી બહિસ્તર અને બહિસ્તરની નીચે અધસ્તર. એક જ બે વાક્યો યાદ રાખો છે. અધસ્તર વિશે એવું કહેવાય દ્રઢોતક પેશીથી બનેલી રચના, અને આનું કામ છે સેમ ટુ સેમ રક્ષણ કરે. બહિસ્તરની નીચે અધસ્તર. જોજો, બહિસ્તર અને અધસ્તર ધરાવવું એ દ્વિદળીના મૂળનું લક્ષણ નથી, એક દળીના મૂળનું લક્ષણ છે. આવો વાક્યો ચોક લખી દેવો જેથી એમસીક્યુમાં કામમાં આવે. ઓકે, માટે અધસ્તર, બહિસ્તરની નીચે અધસ્તર શામાંથી બને? દ્રઢોતક પેશીની બનેલી રચના રક્ષણ કરે. હવે કહે છે સૂર્યમુખી જેવું. સૂર્યમુખી જેવું હોવાથી અહીંયા કહે છે બહુસ્તરીય. બહુસ્તરીય આવા કોષો તો તમે જાણો છો. શું કહો છો આને? મૃદુતક, બહુસ્તરીય. વધારે સ્તરો દોર્યા, અને આ વધારે સ્તર વાળું રચના છે આને કહેવાય બાહ્યક. પહેલા મેં બાહ્યક તો હતું. બાહ્યક વિશે બે ત્રણ વાક્યો યાદ રાખવો છે. તો કે બાહ્યક વિશે આવું કહેવાય. આ કેવા છે? તો કે બહુસ્તરીય. જો દેખાય છે બહુસ્તરીય. બીજો શબ્દ લખી દો, મૃદુતક પેશીથી બને. મૃદુતક પેશીથી બને, બહુસ્તરીય. આંતરકોષીય અવકાશ, આંતરકોષીય અવકાશ સ્પષ્ટ. જો વચ્ચે આંતરકોષીય અવકાશ જોઈ શકાય છે, જેને શું કહે છે? બાહ્યક. માટે બાહ્યકમાં ત્રણ જ વાક્યો: બહુસ્તરીય હોય, મૃદુતક પેશીથી બને, આંતરકોષીય અવકાશ સ્પષ્ટ. હવે થોડું આગળ જઈએ. બરાબર. તો કે યાદ કરો, બાહ્યકનું સૌથી અંદરનું સ્તર નહીં આવે. શું કહેવાય? અંતસ્તર. માટે હવે આવ્યું અંતસ્તર. બહુ જ અગત્યની બાબત છે. જોજો, વારંવાર હું વ્યાખ્યાઓ બોલું છું, અને વ્યાખ્યાઓ આવડવી જરૂરી છે, અને આકૃતિ ક્યાંથી દોરવી એ પણ જરૂરી છે. હવે કે આર્ય સ્તર દોરું છું. આપણે ભણી ગયા છે મિત્રો, એક પ્રશ્ન ઉપરથી જ બીજો પ્રશ્ન આવડો. જો દોરી કાઢી, જેને કહી શકાય, શું કહી શકાય? તો આને કહી શકાય અંતસ્તર. મારે એની વ્યાખ્યા મૂકવું છે, ખાસ વ્યાખ્યા દો. ચોક જુદું જુદું લખજો ભાઈ. આવો તમને યાદ કોને કહેવાય અંતસ્તર? તો કહે આ બાહ્યક છે. જો બાહ્યક પછી કયું આવ્યું? આવ્યું. શું આવ્યું? અંતસ્તર. માટે વ્યાખ્યા: બાહ્યકનું સૌથી અંદરનું સ્તર. બાહ્યકનું સૌથી અંદરનું સ્તર જેને કહે છે
બાહ્યકનું સૌથી અંદરનું સ્તર જેને કહે છે, શું કહે છે તો અંતસ્તર. અંતસ્તર વિશે એકાદ બે વાક્યો યાદ રાખીએ તો આના વિશે એવું કહ્યું અંતસ્તર કેવા લક્ષણો દર્શાવે તો એક લક્ષણ છે એક સ્તરીય. જુઓ ભાઈ એક જ સ્તરમાં દોર્યું છે મેં. બીજું લખી દઉં પીપ આકારના, પીપ આકાર ના મૃદુ તકીય કોષો. પીપ આકારના ખરા પણ કેવા કોષો? મૃદુ તકીય કોષો. આવું જે સ્તર છે એને કહેવાય અંતસ્તર. થોડું યાદ રાખીએ આ અંતસ્તરમાં કેટલાક કોષો આપણે ભણી ગયા છે, નવું કશું નથી. આવું સ્થૂલન થાય આડી અને અનુપ્રસ્થ. અંતસ્તરમાં કેટલીક જગ્યાએ આ કોષો જાડા થાય. આપણે ભણ્યા છે. કયા વૈજ્ઞાનિકે શોધી કાઢ્યું તો નહીં આવડે? બોલો કયા શોધી કાઢ્યું? અરે કાસ્પેરિયે શોધી કાઢ્યું તું. માટે એને આપણે કઈ નામ આપ્યું તું? કાસ્પેરિયન પટ્ટિકા. યાદ કરો આ જે અંતસ્તરનું સ્થૂલન છે, જાડી દિવાલવાળા કોષો છે જે કાસ્પેરિયે શોધી કાઢ્યા હતા. અને કાસ્પેરિયે શોધી કાઢ્યા માટે એ જાડી દિવાલવાળા કોષોને નામ આપ્યું છે કાસ્પેરિયન પટ્ટિકા. માટે જુદા પેનથી દર્શાવો. આને કહે છે કાસ્પેરિયન પટ્ટિકા. અંતસ્તરમાં કેટલાક કોષો કાસ્પેરિયન પટ્ટિકા ધરાવે. આ કાસ્પેરિયન પટ્ટિકા આપણે ભણી ગયા છે, નવું કશું છે જ નહીં. આ કાસ્પેરિયન પટ્ટિકા છે આમાં સ્થૂલન થાય. અને શાનું સ્થૂલન થાય તો બે પદાર્થોનું. એક છે લિગ્નિન પ્લસ સુબેરિન. એક પ્રકારનું મીણ છે, આ વેક્સ છે. માટે લિગ્નિન અને સુબેરિન થી સ્થૂલન થાય અને જે બને એને કહેવાય કાસ્પેરિયન પટ્ટિકા. આ બંનેનું સ્થૂલન હોવાથી કાસ્પેરિયન પટ્ટિકા પાણીને જવા દેતી નથી. માટે પાણી માટે અપ્રવેશિત. માટે એનું બીજું લક્ષણ પાણી માટે અપ્રવેશશીલ. તો જો પાણી માટે અપ્રવેશશીલ હોય તો પાણીને તો જળવાહક પેશીમાં જવું પડે. તો સવાલ થાય કોણ લઈ જતું હશે? મિત્રો બુકમાં નથી છતોય આપણે યાદ રાખીશું. અંતસ્તરમાં મકાઈના અંતસ્તરમાં કેટલાક કોષો છે. આ જુઓ આમાં કોઈ સ્થૂલન થયેલું નથી. એ કોષો છે સ્થૂલન વગરના કોષો. હું અહીંયા લખી દઉં. આ છે એ સ્થૂલન વગરના કોષ. અને સ્થૂલન વગરના કોષ છે મિત્રો, નોટ ધીસ પોઈન્ટ. અને આવા સ્થૂલન વગરના કોષો છે આને કહેવાય પથ કોષો અથવા તો એને કહેવાય માર્ગ કોષ. અંતસ્તરમાં કેટલાક કોષો કાસ્પેરિયન પટ્ટિકાનું સ્થૂલન ધરાવતા નથી, સ્થૂલન વગરના છે. અને સ્થૂલન વગરના કોષોને કહેવાય પથ કોષો. પથનો અર્થ થાય માર્ગ અથવા તો રાહ. માટે આ કોષો છે પથ કોષો. આનું કાર્ય શું મિત્રો? એમસીક્યુ માટે યાદ રાખજો. પાણી માટે પ્રવેશશીલ. મકાઈની જળવાહક પેશીમાં પાણી માટે પ્રવેશશીલ. અંતસ્તરમાં કયા કોષો હોય તો પથકોષો હોય. પથકોષો ધરાવવું એ મકાઈનું લક્ષણ છે. નીટ માટે યાદ રાખજો. હવે બહુ અગત્યની વાત. આવા અંતસ્તરની અંદર બીજું એક સ્તર છે મિત્રો, બરાબર ભણજો. અંતસ્તરની અંદર જે સ્તર છે એ સ્તર એકદમ પાતળા કોષો વાળું છે. અને આ જે પાતળા કોષો વાળું છે આપણે ભણી ગયા છે. હવે હું વધારે નહીં બોલતું, ક્યાં સુધી બોલ કરું. આ જે સ્તર છે શું કહેશો ને? અરે આજુબાજુ છે માટે મેં પેનથી જ દર્શાવું છું. આને કહે છે યાદ કરો પરિચક્ર. યાદ રાખજો શું કહેવાય? પરિચક્ર. યાદ કરો અંતસ્તરની અંદર એક સ્તરીય સ્તર જેને કહેવાય પરિચક્ર. શું કામ કરે પરિચક્ર? તો પરિચક્રનું કાર્ય અહીંયા લખી દઉં. પરિચક્રનું કામ છે પાર્શ્વીય મૂળ પેદા કરે. શું પેદા કરે? પાર્શ્વીય મૂળ પેદા કરે. પરંતુ જોજો પરિચક્રનું બીજું કામ હતું મિત્રો, કોઈને નહીં આવડે ચેલેન્જમાં. શું કામ હતું બીજું? પુલીય એધા અથવા તો આંતરપુલીય એધા પેદા કરે. પરંતુ અપવાદ, જો એક દળી હોય તો એમાં મૂળની જાડાઈ ખૂબ વધતી નથી.
એટલે કે વાક્ય યાદ રાખજો, દ્વિતીય વૃદ્ધિ થતી નથી અને જેમાં દ્વિતીય વૃદ્ધિ ના થાય એમાં એધા પેદા ન થાય. માટે આની અંદર પરિચક્ર પુલી એધા પેદા કરતું નથી, માટે દ્વિતીય વૃદ્ધિ થતી નથી, માટે એક દળી મૂળની જાડાઈ વધતી નથી. મિત્રો યાદ રાખજો શું કીધું મેં, ફરતી વાક્ય બોલો. એક દળીમાં પરિચક્ર ખાલી પાર્શ્વીય મૂળ જ પેદા કરે. વાક્ય લખી દેજો. એક દળીમાં પરિચક્ર પુલીય એધા અથવા તો આંતરપુલીય એધા પેદા કરતું નથી, જેના કારણે એક દળી મૂળની દ્વિતીય વૃદ્ધિ એટલે કે જાડાઈ વધતી નથી. બધા પાતળા તંતુઓ જેવા જ મૂળ રહે છે. કોના? એક દળીના. કોઈ પણ એક દળીનો છોડ જમીનમાંથી ખેંચી નાખશો તો પાતળા દોરી જેવા મૂળ જોવા મળશે, દ્વિતીય વૃદ્ધિ ન થવાને કારણે. મિત્રો યાદ રાખજો. હવે કે જોઈએ તો કે જલવાહક અને અનવાહક હોય. મિત્રો બરાબર ધ્યાન આપીએ. આ હું જલવાહકની રચના દોરું છું. મોટા ગોળ એટલે આ ભાઈ મોટાને કહેવાય, અણુ આપણાથી મોટી છે. સૂર્યમુખીમાં 4 હતા માટે ચતુર્થ સૂત્રી આવો શબ્દ લખ્યો. આમાં મોટા ગોળ દોર્યા અને મોટા ગોળ છે શું છે? અનુદારુ જલવાહકના એકમો. હું શું છે? આને કહેવાય અનુદારુ. અહીંયા હોય નાના ગોળ, મિત્રો એને કહેવાય આદિદારુ. કોઈ પણ મૂળમાં આદિદારુ. જોજો નીટના પ્રશ્નો છે, બધું બુકનું જ છે, પણ તમને એવું લાગશે કે બહારનું છે. આ બહારની બાજુએ છે, આને કહેવાય આદિદારુ. મિત્રો નોટમાં લખજો બરાબર. કોઈ પણ મૂળમાં આદિદારુ બહાર હોય, અનુદારુ અંદર જ હોય, કોઈ પણ મૂળમાં. ઓકે, માટે આદિદારુ અને અનુદારુ છે, આને કહેવાય જવા. જલવાહકના ઘટકો છે. એમાં અનુદારુ તમે જોઈ શકો છો. અનુ છે કેવી છે? અંદર. આદિ છે કેવી છે? બહાર. મિત્રો નાના ઉપરથી યાદ રાખો, કશું ગોખવા પ્રયત્ન ના કરશો. જો અનુ અંદર આદિ બહાર, યાદ કરો, ભણ્યા છીએ આપણે કે જો અનુ અંદર અને આદિ બહાર હોય તો એવા વાહિપુરને કહેવાય, અહીંયા હું શબ્દ લખી રહ્યો છું, આને કહેવાય બહિરારંભી. પહેલો શબ્દ આવ્યો બહિરારંભી. કેમ? અનુ અંદર છે ને આદિ બહાર છે, માટે એને કહેવાય બહિરારંભી. વાક્ય કયો લખજો બરાબર. હવે કે હું અનવાહકની ગોઠવણી કરું. અહીંયા છે એ અનવાહક. આકૃતિ સારી હોવી જરૂરી નથી, સાચી હોવી જરૂરી છે. હો પાછા કોઈ જોરદાર આકૃતિ દોરે વધારે માર્ક્સ ના આવે, પણ સાચી તો દોરવી જ પડે. પપ્પાને પપ્પા જ કહેવા પડે, બીજા શબ્દો કેટલાય હોય ના વપરાય. માટે કે જોજો આ જે દોર્યું આને કહેવાય અવાહ, અન્નવાહ. તમે જોઈ શકો છો અહીંયા 4 કરતો વધારે જલવાહકના સમૂહ છે. 1 2 3 4 5 6 અન્નવાહકના સમૂહ. જો 4 હોય તો ચતુર્થ સૂત્રી આવો શબ્દ બોલ્યા હતા આપણે. અહીંયા કંઈક જુદું છે. અન્નવાહક અને જવા. અહીંયા હું ટૂંકમાં લખું અવા પ્લસ જવાના સમૂહ વધારે છે, 4 નથી. અને વધારે હોવાથી શબ્દ લખાય અહીંયા ચતુર્થ સૂત્રી ના લખાય, શબ્દ લખાય બહુસૂત્રી. પહેલો શબ્દ કયો આવ્યો? તો લખ્યો મેં નીટ માટે બહિરારંભી. બીજો કયો આવ્યો? બહુસૂત્રી. ત્રીજો શબ્દ અનવાહક જલવાહક, અનવાહક જલવાહક. જો કદી બે સાથે નહીં બોલું, બે જલવાહક નહીં બોલો, બે અનવાહક નહીં બોલો, આવું બોલીશ. અનવાહક જલવાહક, પાછો જલવાહક નહીં બોલો, અનવાહક જલવાહક, પાછું જલવાહક આવ્યું તો અનવાહક. આમ એકાંતરે બોલું છું, અનવાહક જલવાહક, અનવાહક જલવાહક, અથવા તો જલવાહક અનવાહક, જલવાહક અનવાહક. જો આવું ગોઠવાયેલું હોય તો તેને કહે છે એકાંતરિક. એકાંતરિક. માટે ત્રીજો શબ્દ આવ્યો એકાંતરિક. પહેલો બહિરારંભી આવ્યો, બીજો બહુસૂત્રી આવ્યો, ત્રીજો શબ્દ આવ્યો એકાંતરિક, ચોથો શબ્દ આવ્યો.
અન્નવાહક અને જલવાહકની વચ્ચે કોઈ પણ પ્રકારની વર્ધનશીલ પેશી નથી. કેમ વર્ધનશીલ પેશી નથી? તો એકદળી છે અને એકદળીમાં વર્ધનશીલ પેશીનો અભાવ હોય કોઈ પણ અંગમાં, અને એનું રીઝન છે એકદળી દ્વિતીય વૃદ્ધિ એટલે કે જાડાઈ દર્શાવતી નથી. મિત્રો, જો કોઈને ત્યો શેરડીનું પ્રકાંડ આટલું જ હોય, આટલું જાડું થાત ટ્રેક્ટરમાં ભરીને લાવજો, ઇનામ આપવાનું આપણે 51,000. માટે આવું એકા દ્વિતીય વૃદ્ધિ થતી ન હોવાથી એધાનો અભાવ અને એધાનો અભાવ હોવાથી આના માટે શબ્દ બોલાય છે અવર્ધમાન. એટલે આ ચાર શબ્દો તો યાદ રાખજો. સૂર્યમુખી, એકદળી અથવા તો મકાઈના વાહિપુલનો 4 લક્ષણ. પહેલું લક્ષણ બહિરારંભી, બીજું લક્ષણ બહુસૂત્રી, ત્રીજું લક્ષણ એકાંતરિક, ચોથું લક્ષણ અવર્ધમાન વાહિપુલ જોઈ શકાય. સૌથી મધ્યમાં જોજો છેલ્લું ચાલે છે. સૌથી મધ્યમાં અહીંયા કેટલાક કોષો હોય. સૌથી મધ્યમાં હોય, આપણે ભણી ગયા છે, વધારે નથી ભણાવતો તમને. સૌથી મધ્યમાં હોય આને તો કહેવાય ઘર અથવા તો મજ્જા. માટે બહુસ્તરી આંતરકોષીય અવકાશવાળા કોષો છે જેને કહે છે ઘર અથવા તો મજ્જા. છેલ્લું વાક્ય બોલું આજનું. આ જલવાહક છે, અન્નવાહક છે, એને જોડી રાખતી પેશીઓ. જોડે એને કહેવાય કંજક્ટિવ ટિશ્યુ, જેને ગુજરાતીમાં કહેવાય કંજક્શન એટલે જોડવું. સંયોગી પેશી, જોડી રાખતી પેશી. માટે અન્નવાહક જુદા કલરથી દર્શાવ્યું. અન્નવાહક અને જલવાહકને જોડે છે. જુઓ, આ જોડે છે. આમાં કશું મિત્રો કરવાનું તે બહુ સહેલું છે યાર. મેં તો ખાલી ગભરાઈ ગયા. આ અન્નવાહક 2 વખત વિડિયો જુઓ એટલે ખબર પડે. અન્નવાહક અને જલવાહકને જોડી રાખતી પેશી છે. જે પેશીને કહેવાય, હું અહીંયા લખી દઉં, આ પેશીને કહેવાય સંયોગી પેશી. અલ્યા એ હંમેશા યાદ રાખવું છે. વાક્ય ચોક લખી દો દિવાલ ઉપર. જો દ્વિદળી વનસ્પતિ હોય તો સંયોગી પેશી હંમેશા મૃદુતક જ હોય. ફેરથી બોલું, દ્વિદળી વનસ્પતિ હોય તો સંયોગી પેશી હંમેશા મૃદુતક જ હોય. તો આ તો એકદળી છે, તો કદી મૃદુતક તો સંયોગી પેશી હોય જ નહીં. તો મારે લખવું પડે અહીંયા સંયોગી પેશી. ફરથી બોલું, જો એકદળી હોય તો સંયોગી પેશી હંમેશા દ્રઢોતક જ હોય. માટે સંયોગી પેશી અહીંયા આખું વાક્ય લખું છું. એકદળીમાં, શામાં? એકદળીમાં, કોઈ પણ એકદળીમાં, કોઈ પણ અંગમાં જો કે સંયોગી પેશી હોય તો એ હંમેશા, મિત્રો ફિટ કરજો મગજમાં, દ્રઢોતક પેશી જોવા મળે. માટે એકદળીમાં સંયોગી પેશી કઈ? તો દ્રઢોતક પેશી. દ્વિદળીમાં કઈ? તો મૃદુતક. આ રીતના કે એકદળીના મૂળની અંતસ્થ રચના સમજાવી શકાય. આનો સ્ક્રીનશોટ પાડી લો, એક ચોપડો બનાવો, ચોપડામાં આકૃતિ દોરો, બાજુમાં લખો. અરે 2 મિનિટમાં આખો પ્રશ્નનું રિવિઝન થઈ જાય. ઓકે, નેક્સ્ટ ટાઈમ.